ગ્રામ્ય પંથકોમાં પણ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। લોકો મંદિરે જઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને શ્રાવણ માસ નિમિત્તે જ ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારથી જ શિવ ભક્તોની વિવિધ શિવાલયોમાં ભારે ભીડ જામી છે। આટકોટ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તમામ જે શિવાલયો છે ત્યાં ભક્તો ઉમટ્યા છે। શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે। તો હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે, જેમાં અનેક શિવાલયોમાં દીપમાળા આરતી અને વિશેષ મહાદેવને શણગાર કરવામાં આવ્યો છે। વહેલી સવારથી જ શિવ ભક્તોની વિવિધ શિવાલયોમાં ભારે ભીડ જામી છે। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા। અનેક શિવાલયોમાં દીપમાળા આરતી અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। મહાદેવને લોકો બિલીપત્ર અર્પણ કરશે। આજે સાથે સાથે જળાભિષેક કરવામાં આવશે મહાદેવને। તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે આજથી અને જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તો છે તે મંદિરે પહોંચ્યા છે, દર્શન કરી ધન્યતા અનુભવી છે। ભક્તોએ વહેલી સવારે આરતીનો પણ લહાવો લીધો હતો અને દર્શન કરીને ધન્યતા અનુભવી।